હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન F વિશે વાત કરીશું અને આ જે દાખલો છે એ તમારે એક્ઝામમાં પૂછવાની સંભાવના 100% છે। એટલે આ દાખલો તમે મારી સાથે જોડાયેલો છો અને ગણી નાખજો। ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે જો અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો। ચલો હવે આપણે આગળ વધીએ। જો દાખલા નંબર 47 માં જો F ની અંદર તમને કીધું છે કે બે ભાગીદારો છે, પૂનમ અને શીતલ એક પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેમની પેઢીનું તારીખ 31/3/2023 ના રોજનું કાચું સરવૈયું અને વધારાની વિગતો પરથી પેઢીનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો। જો આની અંદર એક વસ્તુ નથી કીધી, મૂડી ખાતું। તો મૂડી ખાતું તમે બનાવો તો કઈ વાંધો ન આવે અને ન બનાવો તો પણ ચાલે। હું તમને બે રીતે સમજાવીશ એટલે તમારે ક્લિયર થઈ જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। ચલો આપણે શરૂઆત કરીએ એન્ટ્રી મૂકતા। તો પહેલા આપણે ખાતાઓની અંદરનું ફોર્મેટ, એની હેડિંગ એ ખાસ કરીને તમારે લખવું પડશે। જો હેડિંગમાં તમારે મિસ્ટેક થાય તો તમને સમજાશે નહીં। ચલો જોઈએ આપણે। હવે આ છે વેપાર ખાતું। વેપાર ખાતાની અંદર વેપાર ખાતું, અહીંયા આવશે ઉધાર, અહીંયા આવશે જમા, વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા। ત્યારબાદ આ છે નફા નુકસાન ખાતું, તો અહીં લખ નાખી નફા નુકસાન ખાતું, અહીંયા આવશે જમા, અહીંયા આવશે ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા। રેડી? ચલો હવે આ છે તમારું નફા નુકસાન ફાળવણી ખાતું। અહીંયા આવશે ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા, જમા, અહીંયા આવશે ભાગીદારોનું મૂડી ખાતું, અહીંયા આવશે જમા, ઉધાર, તારીખ, વિગત અને ભાગીદારના નામ લખનાર પૂનમ અને શીતલ। જો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી શું કરે છે, આનું શોર્ટ ફોર્મ લખ નાખે, ટી અને એસ નો ચાલે, સમજી ગયા? કેમ કે જોવા વાળાને ખબર ના પડે કે તમે શું લખ્યું છે, એટલે પૂરેપૂરું લખવાનું રહેશે, પૂનમ અને શીતલ, એમાં કઈ વાર ન લાગે લખવામાં। ઓકે, આ છે તમારું પાકું સરવૈયું। મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા। રેડી? ચલો આટલી વસ્તુ છે। હવે આપણે શરૂઆત કરી એન્ટ્રી દેતી વખતે। એન્ટ્રીમાં જોઈએ, પહેલા હવાલાઓ ટીક કરવાના ખાસ કરીને, પછી જ એન્ટ્રી દેવાની। તો પહેલો હવાલો છે આખા સ્ટોકનો ₹16,000 હતો, જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઘટી છે। તો આખા સ્ટોકનો હવાલો હંમેશા એ જ જગ્યાએ ટીક કરવાનો, એટલે કે નંબર 1 ઉપર ટીક માર્ક કરવાનો। ત્યારબાદ મકાન પર ઘસારાનો દર વધારીને 10% કરો અને ફર્નિચર ઉપર 5%। તો મકાન તમને અંદર આપેલું છે અને મકાનનો ઘસારો આપ્યો છે, તો મકાન છે તો મકાનનો ઘસારો જે કાચા સર્વેમાં આપ્યો ને એને પહેલા પ્લસ કરી દેવાનો અને પછી એના ઉપર હવાલો છે તો હવાલો ટીક કરો। પછી તમને ફર્નિચર આપ્યું છે અને ફર્નિચર ઉપર ટીક કરો। બેંકે રૂપિયા 2,000 દેવી હુંડીના ચૂકવ્યા, જેની નોંધ કરવાની બાકી છે। ચલો દેવી હુંડીના ચૂકવે તો શું થાય, આપણી દેવી હુંડી ઘટે અને દેવી હુંડીના ચૂકવે એટલે શું થાય કે આપણા ધંધામાંથી રોકડ અથવા બેંક શિલક એ ઘટશે, એટલે કે રોકડ શિલક આપ્યો રોકડ શિલક ઘટશે। દેવાદારોમાંથી ₹4,000 ઘાલખાત તરીકે માંડી વાળો અને ₹5% લેખે ઘાલખાત અનામત રાખો। ભાગીદારોના મૂડી પર 8% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવા, એટલે કે દેવાદારો ઉપર ટીક કરી નાખો, ભાગીદારોની મૂડી પર છે 8%, તો મૂડી ઉપર ટીક કરો અને ઉપાડ ઉપર ટીક કરી નાખો। રેડી? ચલો હવે આપણે એન્ટ્રી દેવાનું શરૂઆત કરીએ। તમને એન્ટ્રીની અંદર સૌથી પહેલા ખરીદી અને વેચાણ આપ્યું છે, તો ખરીદી અને વેચાણ તમારે ક્યાં લખવાનું, તો ખરીદી અહીંયા આવશે અને એક લીટી છોડી દેવાની વેપાર ખાતાની ઉધાર બાજુ। રકમ કેટલી આવશે ખરીદીની, તો 90,000। ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય, યાદ રાખજો। વેચાણની હંમેશા જમા બાકી હોય, તો વેચાણ આવશે ક્યાં, વેપાર ખાતાની જમા બાજુ। અને વેચાણ કેટલું છે, તો 1,40,000। આ એન્ટ્રી ફિક્સ જ યાદ રાખવાની કે કઈ એન્ટ્રી ક્યાં તમારે લખવી। ત્યારબાદ છે લેણું અને દેવું। લેણું એટલે આપણી મિલકત કહેવાય, દેવું એટલે આપણું દેવું એટલે કે જવાબદારી કહેવાય। તો લેણું તમે અહીં લખી શકશો। જો લેણું કહી શકો તમે, આને ગ્રાહકો કહી શકો અને તમે દેવાદારો પણ કહી શકો। એટલે કે પરીક્ષામાં તમને કોઈ પણ શબ્દ આપેલો હોય
કાં તો તમને દેવાદારો આપ્યા હોય, કાં તો તમને ગ્રાહકો આપ્યા, કાં તો તમને લેણું આપ્યું. રેડી? ચલો હવે લેણું તમને કેટલું આપ્યું? લેણાની હંમેશા ઉધાર બાકી હોય એટલે કેટલું છે? તો 44,000. તો આપણે 44,000 લખ નાખી. ચલો દેવું આપણને આપેલું છે, દેવાની જમા બાકી હોય 20,000. તો આપણે અહીં લખ નાખી દેવું. આની ઉપર હવાલો છે તો અંદર રાખવાનું, આની ઉપર કે હવાલો અસર કરતો નથી તો આપણે આમ શું કરશું? બહાર કાઢી નાખશું 20,000 રૂપિયા. રેડી? ચલો આગળ નેક્સ્ટ. હવે તમને પૂછે મૂડી અને ઉપાડ. જો મૂડી અને ઉપાડ ક્યાં લખવાના? તમે મૂડી ખાતું ન બનાવો તો પાકા સરવાળામાં લખવાનું, અને જો મૂડી ખાતું બનાવો, આપણે આ મૂડી ખાતું બનાવ્યું છે તો મૂડી ખાતાની અંદર લખી શકો, અને પાકા સરવાળામાં લખવા હોય તો એ પ્રમાણે લખી શકો. તમને જે રીતે અનુકૂળ રહે એ પ્રમાણે લખવા. તો આપણે મૂડી લખીને તારીખ જોઈ લેવાની 31/3/2023 એટલે કે 1/4/2022. અહીંયા લખવાનું બાકી આગળ લાવીએ. આ શું કહેવાય? તમારી મૂડી. તો શરૂઆતની મૂડી કેટલી છે? તો 60,000 અને 1 લાખ રૂપિયા. તો આપણે અહીંયા લખ નાખી 60,000 અને અહીંયા આવશે 1 લાખ રૂપિયા. રેડી? ત્યારબાદ તમને આપેલું છે ઉપાડ. તો ઉપાડ છે 8,000 અને 11,000. તો અહીંયા આપણે લખ નાખીએ 8,000 અને 11,000. ઉપાડ હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. તારીખ લખવાની 31/3/2023 ઉપાડ ખાતે. રેડી? ચલો આગળ નેક્સ્ટ. હવે એના પછી છે શરૂઆતનો સ્ટોક અને 10%ની લોન. શરૂઆતના સ્ટોકની હંમેશા ઉધાર બાકી હોય, જે અહીં લખ નાખવાનો વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? તો શરૂઆતનો સ્ટોક છે 30,000. ત્યારબાદ છે તમને 10%ની લોન. 10%ની લોનની જમા બાકી છે 20,000. તો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખ નાખો અહીંયા 10%ની લોન કેટલી છે? તો 10%ની લોન આપેલી છે તમને 20,000 રૂપિયા. ચલો ત્યારબાદ નેક્સ્ટ. હવે તમને ઘાલખાત અને ઘાલખાત અનામત આપી. તો જો એક વસ્તુ સાંભળો, હું તમને નફા નુકસાન ખાતામાં ઘાલખાતનું ફોર્મેટ કઈ રીતે બનાવવાનું કહી દઉં છું. પહેલા આ બાજુ આપણે ઘાલખાતનું ફોર્મેટ લખ નાખવાનું. ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. સમજાણું? હવે અંદર તમને બે વસ્તુ આપી છે. જો એક ઘાલખાત લખી, એક ઘાલખાત અનામત લખી. તો ઘાલખાતની હંમેશા ઉધાર બાકી હોય અને ઘાલખાત અનામતની જમા બાકી, એટલે 5,000 ઉધાર બાકી અને 3,000 જમા બાકી, એટલે કે 5,000 રૂપિયા કાચા સરવૈયામાં લખ નાખવાના અને 3,000 રૂપિયા અહીંયા નીચે લખ નાખવાના. રેડી? ચલો આગળ નેક્સ્ટ. હવે તમને આપ્યું છે માલ પરત. જો માલ પરત બે હોય, એક વેચાણ પરત અને ખરીદ પરત. પેલા છે ને આખું બંધ કરીને અહીંયા લખ નાખવાનું. ક્યાં? ખરીદીમાં અને વેચાણ. તો અહીંયા લખવાનું ખરીદ પરત અને અહીંયા લખવાનું વેચાણ પરત. હવે તમને બાકી કહી દો. જો ખરીદ પરતની જમા બાકી હોય અને વેચાણ પરતની ઉધાર બાકી. તો જો માલ પરતમાં જમા બાકી કેટલી છે? 20,000 રૂપિયા. તો આપણે લખ નાખવાના 20,000 અને ઓલાની છે 8,000, એટલે કે વેચાણ પરતની 8,000 છે અને ખરીદ પરતની છે 20,000. ઓકે, ચલો આગળ. એના પછી છે નેક્સ્ટ. હવે તમે ફર્નિચર અને નહીં ચૂકવેલ પગાર આપ્યો. ફર્નિચર ઉપર તો હવાલો હતો, તો ફર્નિચર આપણે અંદર રાખવાનું. ક્યાં લખવાનું? આ પાકા સરવૈયામાં. આ જુઓ મિલકત લેણા બાજુ ફર્નિચર. તો ફર્નિચર લખ નાખો. કેટલું છે ફર્નિચર તમારું? તો ફર્નિચર 40,000 છે. તો આપણે આ 40,000 અંદર રાખશું. રેડી? અને નહીં ચૂકવેલ છે. નહીં ચૂકવેલ પગાર એટલે ચૂકવવાનો બાકી પગાર. તો એમાં હવાલામાં ન હોય ને તો એક જ અસર થાય 4,000 રૂપિયા. અહીં લખવાનું નહીં ચૂકવેલ પગાર, જે તમારું દેવું ગણાય, જે રકમ છે 4,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ. હવે રોકડ અને બેંક આપ્યું. જો રોકડ અને બેંકની બે બાકી છે. રોકડની ઉધાર બાકી હોય અને બેંકની જમા બાકી હોય ત્યારે સમજી લેવાનું કે બેંક ઓવરડ્રાફ્ટ છે તમારું. તો બેંક અહીંયા લખવાનું જમા બાકી હોય તો, અને રોકડ ઉધાર બાકી હોય તો ક્યાં લખ નાખવાનું? અહીં નીચે. તો રોકડની કેટલી બાકી છે? તો રોકડની 16,200 છે અને ઓલાની છે 5,000. અહીંયા 5,000 બહાર કાઢી નાખો. અહીંયા આવશે 16,200. અંદર રાખીએ કેમ કે દેવી હુંડીનો હવાલો આને અસર કરશે. ઓકે, તમને અંદર દેવી હુંડીનો હવાલો આપેલો છે. ચલો એના પછી હુંડીઓ આપી છે. તો હુંડીઓ બે હોય, એક લેણી હુંડી ને એક દેવી હુંડી. તો લેણી હુંડી આપણા માટે મિલકત કહેવાય એટલે આ બાજુ આવશે, અને દેવી હુંડી તમારા માટે દેવું ગણાય એટલે આ બાજુ આવશે. તો આના ઉપર હવાલો છે ને દેવી હુંડી ઉપર. તો લેણી હુંડી ને હંમેશા ઉધાર બાકી હોય એટલે કેટલા આવશે? 5,000 રૂપિયા, જે બહાર કાઢી નાખો. અને ઓલાના કેટલા આવશે? 4,400, જે અંદર રાખવાના છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ. મકાન આપ્યું છે 64,000, જે તમારી મિલકત કહેવાય જેના ઉપર હવાલો છે. અહીંયા એક લીટી છોડીને મકાન લખ નાખો.
64,000 રૂપિયા. હવે જો આના ઉપર હવાલો છે અને નીચે એક ઘસારો આપ્યો છે, જો લખ્યું છે મકાનનો ઘસારો કેટલો 6,000. જો હવાલો હોય અને ઘસારો આપ્યો હોય તો શું કરવાનું, તો આપણે જે મકાન છે એમાં જૂનો ઘસારો પેલા પ્લસ કરી નાખવાનો. તો અહીંયા ઘસારો આપણે પ્લસ કરી નાખી 6,000 રૂપિયા, એટલે તમને એની સાચી કિંમત મળી જાય કેટલી, 70,000. બહાર નહીં કાઢવાની કેમ કે નીચેના હવાલાની અસર બાકી છે. ત્યારબાદ હવે ઉમેદવારનું પ્રીમિયમ છે, તો ઉમેદવારનું પ્રીમિયમ ક્યાં આવશે, બાકાસર એમાં મૂડી દેવા બાજુ. ઓકે, કેટલું છે 4,800. તો આપણે અંદર લખીએ ઉમેદવારનું પ્રીમિયમ. ઉમેદવારનું પ્રીમિયમ ઉપર હવાલો છે છૂપો, તો આપણે 4,800 લખશું. રેડી, ચલો આગળ. હવે આવક માલ ગાડા ભાડું છે, ખરીદી લગતો ખર્ચ કહેવાય, ક્યાં આવશે, વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીં લખ નાખો આવક માલ ગાડા ભાડું. તો આવક માલ ગાડા ભાડું કેટલું છે 12,000 રૂપિયા. ત્યારબાદ છે મજૂરી, મજૂરી કેટલી છે 12,000. અહીં લખ નાખી મજૂરી, સોરી આવક માલ ગાડા ભાડું 6,000 છે અને મજૂરી છે 12,000. હવે ત્યારબાદ તમને પગાર આપ્યો છે, તો પગાર ઉપર હવાનો નથી એટલે રકમ બહાર કરી નાખો 36,000 જે આવશે એ નફા નુકસાન ખાતામાં. પગાર કેટલો છે 36,000. ચલો આ બધી એન્ટ્રી પૂરી, ક્લિયર. ઓકે, જો તમને એન્ટ્રીમાં કાંઈ ન સમજાય, કોઈ એન્ટ્રી કઈ જગ્યાએ શું કામ આવી ન ખબર પડે, તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ચલો હવે પહેલો હવાલો જોઈએ. આખા સ્ટોક ₹16,000 નો, તો જે પૈકી 10% માલની બજાર કિંમત 20% ઘટી છે. જો હંમેશા આખા સ્ટોકની ગણતરી ક્યારે કરવાની, કે જ્યારે આખા સ્ટોકની અંદર તમને કિંમત ઓછી આપી હોય કે ભાઈ આટલા માલની કિંમત આટલી ઓછી છે તો જ ગણતરી કરવાની, બાકી વધુ કીધી હોય ને તો જે કિંમત આપી ને એને મૂકી દેવા. એ ખાસ યાદ રાખવાનું તમારે બધા. તો ચલો તમને શું કીધું હતું, કેટલો સ્ટોક હતો 16,000 નો, તો અહીં આપણે ગણતરી કરીએ. આ ખાતાની કોઈ જરૂર છે નહીં. ચલો આપણે ગણતરી કરીએ એટલે તમને બધાને સમજાય. અહીંયા તમારી પાસે 16,000 નો આખો સ્ટોક હતો. તમને કીધું જે પૈકી 10% માલની બજાર કિંમત, તો આના તમે 10% કરો એટલે 1,600 રૂપિયા આવશે. 10% માલની બજાર કિંમત 20% ઘટી છે, તો આના 20% તમે કરી નાખો, તો 16 × 32 એટલે 320 રૂપિયા થશે. 0 આની પર 10, આની પર 5, 10 માંથી 8, અહીં કેટલા આવે 2 એટલે 1,280 રૂપિયા આવશે. હવે આ 1,600 માંથી તમે મતલબ આટલી રકમ બાદ કરી નાખો 16,000 માંથી, તો 16,000 માંથી તમે 1,600 બાદ કરી નાખો અને તમને રકમ મળી જશે 16,000 - 1,600 એટલે 14,400 આવશે. તો બાકીની રકમ 14,400 અને આ બે માં તમારે શું કરવાનું, આ એની મૂળ કિંમત હતી ને આ એની બજાર કિંમત, બે માંથી ઓછી હોય ધ્યાનમાં લેવાની, એટલે કે આ ધ્યાનમાં લેવાની પ્લસ 1,280 રૂપિયા, એટલે તમારો આખો સ્ટોક 15,680 આવશે. રેડી, તો 15,680 ની આપણે અસર આપશું. ચલો અહીંયા જોઈએ આખા સ્ટોક ની બે અસર. એક આવશે વેપાર ખાતામાં જમા બાજુ, આખો સ્ટોક કેટલો આવશે 15,680 રૂપિયા. $14,400 પ્લસ 1,280. ઓકે, 15,680. હવે એક અસર અહીંયા દીધી, તો બીજી અસર તમે ક્યાં દેશો, પાકા સરળમાં મિલકત લેણા બાજુ. તો અહીંયા આપણે લખ નાખીએ આખર સ્ટોક 15,680 રૂપિયા. ચલો એના પછી નેક્સ્ટ. હવે શું કીધું છે, ફર્નિચર મકાન ઉપર ઘસારાનો દર વધારી 10% કરવાનો. તો પેલા આપણે ઘસારો જૂનો પ્લસ કરી નાખ્યો, હવે વિચારવાની જરૂર નથી, ડાયરેક્ટ આની પર ઘસારો કરી નાખવાનો 10%. તો આના 10% કરો એટલે કેટલા આવે 7,000 આવશે, માઇનસ કરો એટલે કેટલા આવે રકમ 63,000. હવે આ 7,000 ની બીજી અસર આપણે દેવાની ક્યાં, નફા નુકસાન ખાતામાં. તો અહીં લખ નાખવાનો ઘસારો કોનો, મકાનનો, કેટલો આવશે 7,000, રકમ બહાર કાઢી નાખશો તો ચાલશે. ત્યારબાદ તમને આગળ આપેલું છે કે ફર્નિચર ઉપર 5% ઘસારો કરો. જો ઘસારા વાળો હવાલો હશે જ તે 100% તો આની પર ઘસારો આપણે ગણીએ 5%, તો 40,000 ના 5% એટલે 2,000 રૂપિયા થશે. એ માઇનસ કરો એટલે રકમ કેટલી આવશે 38,000. ઓકે, હવે આની બીજી અસર આ દઈ દો ડાયરેક્ટ ફર્નિચર કરીને, ફર્નિચર રકમ કેટલી આવશે 2,000. ચલો આગળ નેક્સ્ટ ત્રીજો હવાલો. બેંકે રૂપિયા 2,000 દેવી હુંડીના ચૂકવ્યા. જો આ ખાસ ધ્યાન રાખજો, બેંકે દેવી હુંડીના ચૂકવ્યા. હવે બેંક દેવી હુંડીના ચૂકવે એટલે આપણે પેલા તો દેવી હુંડી ઘટે, કઈ રકમ આ. ઓકે, દેવી હુંડી ઘટે તો આપણે બેંક સિલક મતલબ બેંક ઓવરડ્રાફ્ટ વધે એવું બની શકે, એટલે કે અહીંયા બે અસર તમે આપી શકો અને રોકડ સિલકમાંથી માઇનસ કરવું હોય તોય આપી શકો, પણ બેંકે ચૂકવા છે એટલે આપણે બેંક સિલક મતલબ બેંક ઓવરડ્રાફ્ટ વધશે. તો શું કરવાનું, જો આની અસર તમે આ રીતે દઈ શકો, અહીંયા તમને દેવી હુંડી આપી હતી, કેટલી હતી 4,400 હતી,
હવે તમારા 2000 ચૂકવા એટલે આમાં ઘટાડો થયો. કેટલી રકમ ચૂકવી? 2000 છે ને? હા, 2000 ચૂકવા એટલે તમારી 2 હુંડી ચૂકવી એટલે 2 હુંડી તમારી ઘટી ગઈ એટલે 2200 આવ્યા. રેડી? આ ખાસ યાદ રાખજો. હા સોરી 2400 આવશે. હવે આ દેવી હુંડી આપણી ઘટી ગઈ. રેડી? હવે શું કે દેવી હુંડી ઘટી અને બેંકે ચૂકવા તો કાં તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ વધે અને કાં તો બેંક સિલક વધે. બેંક સિલક તો આપી નથી દાખલામાં, તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ વધાર્યો એટલે કે 5000 હતું એમાં પ્લસ કરી નાખો વધારો, તો તમારું બેંક ઓવરડ્રાફ્ટ કેટલું થઈ ગયું? 2000 વધ્યું એટલે કે તમારું બેંક ઓવરડ્રાફ્ટ 7000 થઈ ગયું. મતલબ યાની અસર થાય, બીજે કોઈ જગ્યાએ અસર થાય નહીં. ઓકે, કા અહીંયા જ અસર આપો કા સામેથી બાદ કરો, બેમાંથી એક કરો, મૂળ બે કરો હરખું જ થશે. રેડી? ચલો આગળ નેક્સ્ટ. દેવાદારોમાંથી 4000 ઘાલખાત માંડીવાળો અને 5% ઘાલખાત અનામત રાખો. જો દેવાદારોમાં ઘાલખાત અનામતનો હવાલો હશે. રેડી? આ હવાલો મોસ્ટ આઈએમપી છે, એક ઘસારાનો હવાલો. ઓકે, આ બે હવાલો તો હશે હશે. તો આપણે પહેલા માઇનસ કરી નાખો ઘાલખાત હવાલાની. તો ઘાલખાત હવાલાની તમને કેટલી આપી હતી? 4000 રૂપિયા. તો આમાંથી 4000 બાદ કરો એટલે રકમ આવશે 40000 અને 40000 માંથી તમારે ઘાલખાત અનામત માઇનસ કરી નાખવાની. કેટલા ટકા છે? તો ઘાલખાત અનામત છે 5%. તો 40000 ના 5% એટલે 2000 આવશે. રકમ કેટલી બહાર આવશે? 38000. હવે તમારે આની અસર દેવાની 2000. તો 2000 ની અસર જો ઘાલખાત હવાલાની કેટલી હતી? 4000 અને ઘાલખાત અનામત હવાલાની કેટલી હતી? 2000. આનો સરવાળો કરીને બાદ કરી નાખો તો 4 ને 5 9, 9 ને 2 11, 11 માંથી 3 જાય એટલે કેટલા વધશે? 8000. રેડી? ચલો આગળ નેક્સ્ટ. હવે શું કહે છે? ભાગીદારોની મૂડી પર 8% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું. તો મૂડી પર 8% વ્યાજ ગણીએ તો ક્યાં આવશે? અહીંયા આવશે 31/3/2023 અને આ લખવાનું મૂડી પર વ્યાજ કેટલા ટકા હતું? 8% હતું. તો આપણે 6000 ના 8% કરી 60000 ના 4800 અને 8% ના એટલે 8000 થશે. જ્યારે 31/3/2023 શું આવશે? ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજની કેટલી અસર થાય? તો તમને 8000 આપ્યા એના કેટલા ટકા ગણવાનું? 10%. તો અહીંયા 8000 10% એટલે 800 અને 11000 ના 10% એટલે 1100. હવે જો મારી વાત સાંભળો, નફા નુકસાન ફાળવણી ખાતામાં અસર ન દેવી હોય તોય ચાલે. સમજી ગયા? આની આ ખાતું તમે બનાવ્યું છે નો ડાઉટ, અંદર કીધેલું છે તો અસર આપણે આપીએ. ઓકે, તો ચલો આની અસર ક્યાં થાય? તો મૂડી પર વ્યાજની આવી રીતે ચોકડી હશે તો અહીંયા આવશે મૂડી પર વ્યાજ. બંનેનું કેટલું આવશે? તો પૂનમનું અને કોનું લખવાનું? શીતલનું. તો પૂનમનું આવશે 4800 અને શીતલનું આવશે 8000. 8 ને 4 12, 12800 આવ્યા. અહીંયા આવશે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ કેટલું આવશે? તો બંનેનું, અહીંયા પૂનમનું અને અહીંયા આવશે શીતલનું. તો પૂનમનું કેટલું છે? 800 રૂપિયા અને શીતલનું છે 1100 રૂપિયા એટલે કેટલા થશે? 1900 રૂપિયા એ થશે. રેડી? ચલો આગળ. હવે એના પછીનો હવાલો એક છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા દાખલાના બધા જ હવાલા અને બધી જ એન્ટ્રી પૂર્ણ થાય છે. હજી એક છુપો હવાલો બાકી છે જે આપણે કરવાનો છે. ઓકે ઓકે, ચલો જોઈએ. ઉમેદવારનો પ્રીમિયમ છે. આમાં શું યાદ રાખવાની તમને કહી દઉં. જો ઉમેદવારનું પ્રીમિયમમાં એમ કીધું છે કે 1/10/2022 થી 3 વર્ષ માટે. હવે 1/10/2022 થી તમે ગણતરી કરો ને તો તમારું હિસાબી વર્ષ 31/3/2023 પતે છે. એનો મતલબ 1/10/2022. હવે આનું હિસાબી વર્ષ 31/3/2023 પતે જે આપણું હિસાબી વર્ષ છે. તો આપણે 6 મહિનાનું અગાઉથી ચૂકવી દીધું, મતલબ 6 મહિનાનું ચૂકવવાનું બાકી છે. આ પ્રીમિયમ આપણા માટે શું ગણાય? દેવું છે. અત્યારે ઉમેદવારનું પ્રીમિયમ છે તો આપણે શું કરવાનું? એક જ મિનિટ. કેટલા વર્ષ માટે હતું? 3 વર્ષ માટે. જો હું તમને સમજાવું, પેલા 4800 હતા એના ભાગ્યા તમે 3 કરો એટલે કેટલા થાય? 16 × 48 થાય એટલે 1600 રૂપિયા આખા વર્ષનું આવ્યું. હવે તમારે ખાલી 6 મહિનાનું અગાઉથી, મતલબ 6 મહિનાનું આપણે શું કર્યું છે? ઉમેદવારનું પ્રીમિયમ ચૂકવવાનું બાકી છે. ઓકે, કેમ કે આ ઉમેદવારનું પ્રીમિયમ 4800 હતું. હવે મને એમ કીધું કે 1/10/2022 થી ક્યાં સુધી? 31/3/2023 સુધી અને 3 વર્ષનું આ આખી પ્રીમિયમ છે. તો આપણે ખાલી 6 મહિનાનું ગણવું પડશે ને? સમજાય મારી વાત? આપણે આ ઉમેદવારનું પ્રીમિયમ 4800 આપ્યું હતું એ 3 વર્ષ માટેનું છે અને આપણે કઈ તારીખે લાવ્યા? મતલબ કઈ તારીખે એનું ચૂકવણી કરી? 1/10 થી. તો 1/10 થી 31/3 સુધીનું તમે ગણો એટલે ખાલી 6 મહિનાનું થાય. તો ઉમેદવારના પ્રીમિયમનો ઉપયોગ ખાલી તમે 6 મહિનાનો જ કર્યો છે તો 6 મહિનાનું જ બાદ થાય. સમજી ગયા મારી વાત? જેટલો આપણે ઉપયોગ કર્યો ને એટલી જ રકમ બાદ થાય. તો માની લો એક અસર આપણે આમાંથી માઇનસ કરી નાખી, શું આવશે? તો 800 રૂપિયા પ્રીમિયમ. માંડી વાળે લખી શકો તમે, તમને જે રીતે હાલે સમજાય તે રીતે.
એક અસર આમાંથી કરી રકમ કેટલી બહાર આવશે 4000. ચલો બીજી અસર ક્યાં આવશે તો ઉમેદવારનું પ્રીમિયમ તમારા માટે શું ગણાય અત્યારે તમે 800 રૂપિયા તમારા માટે એક પ્રકારનું દેવું છે તો તમે માંડી વાળું તો આની અસર તમે ક્યાં આપશો કાં તો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવશે જમા બાજુ અહીં લખવાનું શું માંડી વાળેલ ઉમેદવારનું પ્રીમિયમ કેટલું આવશે 800 રૂપિયા. ઓકે ચલો આ હવાલો ખાસ ધ્યાન રાખજો તમારા માટે નવો છે. હવે આપણે જોઈએ આપણો કાચો નફો કેટલો આવે છે. ચલો પેલા આપણે સરવાળો બાદ કરી નાખી અહીંયા 90000 માંથી 20000 એટલે 12 કેટલા આવશે 70000. પછી અહીંયા જોઈએ 1,40,000 માંથી 8000 કાઢો એટલે 1,32,000 આવશે. હવે સરવાળો કરી નાખી ચલો 1,32,000 પ્લસ 15,680 એટલે કેટલા આવ્યા 1,47,680. હવે એમાંથી માઇનસ કરી નાખો 30,000 સોરી 1,47,680 માઇનસ 30,000 માઇનસ 70,000 માઇનસ 6,000 માઇનસ 12,000 રકમ કેટલી આવશે 29,680. રેડી આ રકમ ઘટશે 29,680. આ તમારો શું આવી ગયો કાચો નફો. હવે સરવાળો કરીને મૂકી દેવાનું 1,47,680 રૂપિયા. રેડી હવે આની બીજી અસર આ દઈ દેવાની કાચો નફો 29,680. હવે એમાં પ્લસ કરી નાખો 800 એટલે 30,480 તમને મળી ગયા. હવે આ રકમમાંથી ઉધાર રકમ સોરી હવે આમાં તમારે શું આવશે ખોટ આવશે. શું કામ કેમ કે જો આ રકમ કરતા આયા તો 36,000 છે એટલે વધારે આ બાજુ થાય તો આપણે આ બાજુનો સરવાળો નથી કરવાનો તો આપણે કઈ બાજુનો કરશું ઉધાર બાજુ. ચલો 36,000 પ્લસ 8,000 પ્લસ 7,000 પ્લસ 2,000 કેટલા આવ્યા 53,000. આ બાજુનો સરવાળો તમને મળી ગયો છે 53,000. રેડી હવે 53 માં તમારે બાદ કરવાના 29,680 માઇનસ 800 રૂપિયા એટલે તમને શું મળશે ચોખ્ખી ખોટ 22,000. એક જ મિનિટ ચાલો વિદ્યાર્થી મિત્રો આમાં એક હવાલો તમારે બાકી રહી ગયો છે 10% લોનનો. પેલો હતી 20,000 ની લોન હતી જે આપણે અહીંયા આપી હતી. હવે એની પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે બે એક અસર થશે અહીંયા ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું આવશે 2,000 રૂપિયા અને 2,000 આ બાજુ લખ નાખો. અહીંયા લખી શકો તમે ચૂકવવાનું બાકી વ્યાજ અથવા લોન પર વ્યાજ એમ પણ લખી શકો લોન પર વ્યાજ કેટલું આવશે 2,000 રૂપિયા. હવે આપણે આનો સરવાળો કરી તમને કાચો નફો તો મળી ગયો છે 2,000 પ્લસ 36,000 પ્લસ 8,000 પ્લસ 7,000 પ્લસ 2,000 ટોટલ રકમ આવી 55,000. આ બાજુ 55,000 સરવાળો થયો છે જ્યારે આ બાજુ જોઈએ આ બાજુ 55 જ થવા જોઈએ. ઓકે હવે શું કરવાનું 55 માંથી આપણે માઇનસ કરીએ 29,680 માઇનસ 800 રૂપિયા એટલે તમને કેટલા 24,520 રૂપિયા. તો અહીંયા આપણને ચોખ્ખી ખોટ મળી ગઈ 24,520 રૂપિયા. રેડી આની બીજી અસર તમારે ક્યાં દેવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં આ ચોખ્ખો નફો આવે તો આ બાજુ શું આવશે ચોખ્ખી ખોટ કેટલી છે 24,520 રૂપિયા. આ બાજુનો સરવાળો વધારે થશે પ્લસ 12,800 કેટલી રકમ આવી 37,320 રૂપિયા. હવે એમાં તમારે માઇનસ કરવાના 1900 રૂપિયા કેટલા મળશે તમને 35,420 રૂપિયા. આનો સરવાળો 37,320 થઈ. હવે આપણે આ કોને વેચશું પૂનમને અને કોને શીતલને વેચવાનું છે તો એનું પ્રમાણ તમને આપ્યું છે 3:2 તો ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે 21,552 સોરી 21,252 રૂપિયા આવશે. હવે બીજાનું આપણે જોઈએ તો 35,420 ગુણ્યા 3 ભાગ્યા 5 સોરી 3 વાર કરી નાખો આપણે 35,420 ગુણ્યા 2 ભાગ્યા 5 14,668 રૂપિયા 168 આવશે. હવે આ રકમ આવી જો આ બાજુ શું આવ્યું તમારી ખોટ આવી આ બાજુ નફો આવતો હતો તો આને આ બાજુ લઈ જવાનું લખવાનું 31/3/2023 શું લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે
રકમ કેટલી આવશે તો 21,252 રૂપિયા અને આ આવશે 14,168 રૂપિયા. હવે માની લો કે આ બાજુનો સરવાળો વધારે છે તો એમાંથી આ રકમ બાદ કરવાની. ચલો આગળ જોઈએ. આ રકમ કેટલી આવી હતી 60,000 પ્લસ 4,800 એટલે કેટલા આવ્યા 64,800. આ બાજુનો સરવાળો 64,800 આવે એમાંથી બાદ કરીએ માઇનસ 8,000 માઇનસ 800 માઇનસ 21,252 34,000 કેટલા આવ્યા તમારે 748 રૂપિયા. અહીંયા આવ્યા 34,748. હવે આગળ એના પછી 1 લાખ પ્લસ 8,000 એટલે 1,08,000 આવી ગયા. રેડી. હવે એમાંથી તમે બાદ કરો 1,08,000 માઇનસ શું આવશે 11,000 માઇનસ 1,100 માઇનસ 14,168 રૂપિયા એટલે અહીંયા કેટલા આવશે 81,000. એક જ મિનિટ ફરીથી આપણે ટોટલ કરી નાખી. મૂડી પર વ્યાજ તમારું આવી ગયું છે 1 લાખ પ્લસ 8,000 એટલે 1,08,000 આવ્યા. એમાંથી તમે માઇનસ કરો ઉપાડ માઇનસ 1,100 14,168 81,732. ચલો આ આપણે લખી નાખીએ 81,732 રૂપિયા. રેડી. હવે આ બે તમને જે મળ્યું છે એ તમારે શું છે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હવે આનો સરવાળો કરી નાખો 64,800 પ્લસ અહીંયા શું આવશે 1,08,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી બાકી તમને મળી ગઈ છે 31/3/2023 ને. હવે બાકી તમારે અહીં લખવાનું મૂડી પહેલા કોની આવશે પૂનમની અને પછી આવશે શીતલની. તો પૂનમની તમને મળી ગઈ 34,748 અને આની મળી ગઈ 81,732. ચલો પ્લસ કરી પ્લસ 34,748 1,16,480 રૂપિયા. ચલો પ્લસ કરી સરવાળો પ્લસ 4,000 પ્લસ 20,000 પ્લસ 20,000 પ્લસ 4,000 પ્લસ 7,000 પ્લસ 2,000 પ્લસ 2400 1,75,880 રૂપિયા તમારો સરવાળો આવી ગયો 1,75,880 રૂપિયા. હવે ઓલીકોનો સરવાળો કરીએ 38,000 પ્લસ 63,000 પ્લસ 38,000 પ્લસ 5,000 પ્લસ 15,680 પ્લસ અને 12 કાઢ નાખવાની કોઈ જરૂર પડી નથી 16,200 પ્લસ 16,200 1,75,880 1,75,880. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો અને જો આમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય મતલબ તમને ન સમજાય તો તમે મને કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો દાખલો જોઈએ આપણે. ઓકે, દાખલા નંબર 48. આ છે 47. હવે આપણે 48મો દાખલો જોશું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 48 માં આપણે જોશું. ઓકે, 48 ની અંદર શું કે છે, નીચેની બાકીઓ પ્રજ્ઞા લિમિટેડના ચોપડામાંથી 31/3/2023 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2023 ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીનું 31/3/2023 ના રોજના પાકા સર્વેની મિલકતો દર્શાવતું પત્ર. જો ખાલી મિલકતો જ દર્શાવવાની છે, ઘણું ઈઝી છે. તો મિલકતોમાં તમારે આટલું પેલા લખ નાખવાનું. મિલકતોમાં બે આવે, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિનચાલુમાં કાયમી મિલકતના દ્રશ્ય હોય, દ્રશ્યમાં જમીન મકાન ફર્નિચર એ બધું આવશે. અદ્રશ્યમાં પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ આ બધી વસ્તુ આવશે. રેડી? તો ચલો આપણે શરૂઆત કરીએ. ચાલુ રોકાણો આપ્યા છે, તો ચાલુ રોકાણો કેમાં આવે? ચાલુ મિલકતોમાં આવશે. તો અહીં તમે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો ચાલુ રોકાણો. કેટલા આપ્યા છે? તો ચાલુ રોકાણો તમને 12,000 આપ્યા છે. ત્યારબાદ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. જો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ કેમાં આવશે? આમાં જ આવશે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. તો કેટલું છે? તો એ છે તમને 16,000 રૂપિયા. ત્યારબાદ અન્ય ચાલુ મિલકતો, તો અહીં લખ નાખો અન્ય ચાલુ મિલકતો. તો અન્ય ચાલુ મિલકતો કેટલી આવશે? તો 7,200. ત્યારબાદ
કાયમી મિલકતો પણ કેવી દ્રશ્ય મિલકતો, કાયમી મિલકતોમાં જે દ્રશ્ય આપી છે કેટલી છે 5,60,000, તો આપણે અહીંયા માની લો 5,60,000 પેલા ખાનામાં લખના 5,60,000. ચલો બીજું આગળ તમને આપ્યું છે રોકડ અને રોકડ સમકક્ષ, તો એ ક્યાં આવશે? અહીંયા આવશે ચોથા નંબરનું રોકડ અને રોકડ સમકક્ષ. તો રોકડ અને રોકડ સમકક્ષ છે 14,000 રૂપિયા. ચલો ત્યારબાદ છે માલ સામગ્રી, તો માલ સામગ્રી એમાં જ આવશે. માલ સામગ્રી જે ચાલુ મિલકત ગણાય તમારી, તો માલ સામગ્રી કેટલી છે? 46,000. ચલો ત્યારબાદ છે વેપારીના લેણા, તો એ પણ અહીંયા જ આવશે. વેપારીના લેણા, તો વેપારીના લેણા કેટલા છે? 15,800. ચલો એના પછી છે નેક્સ્ટ અન્ય બિનચાલુ મિલકતો, તો અહીંયા આવશે અન્ય બિનચાલુ મિલકતો. ચલો બિનચાલુ મિલકતો કેટલી છે? 18,000 રૂપિયા. ચલો એના પછી બિનચાલુ રોકાણો, બિનચાલુ રોકાણો કેટલા આવશે? તો 26,000. ચલો ત્યારબાદ છે કાયમી અદ્રશ્ય મિલકતો, તો અહીંયા લખેલી છે આપણે 1,20,000, તો અહીંયા 1,20,000 લખ નાખો. ચલો એના પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ, તો અહીંયા આવશે લાંબા ગાળાની લોન અને ધિરાણ. ચલો એ કેટલું છે? તો 22,000. ચલો આ બધાનો સરવાળો આપણે બાજુના ખાનામાં કાઢી નાખો. ચલો કેટલી આવશે? 5,60,000 પ્લસ 1,20,000 પ્લસ 18,000 પ્લસ 26,000 પ્લસ 22,000, 7,46,000 તમને મળી ગયા. આનો આપણે સરવાળો કરી નાખી 7,46,000. ચલો બાજુમાં 12,000 પ્લસ 12,000 પ્લસ 16,000 પ્લસ 7,200 પ્લસ 14,000 પ્લસ 46,000 પ્લસ 15,800, 1,11,000 તમને અહીં મળી ગયા. 1,11,000. હવે આનો સરવાળો કરી નાખવાનો, બીજું કઈ કરવાની જરૂર નથી. તો એનો સરવાળો પ્લસ 7,46,000, 8,57,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો સરવાળો 8,57,000 તમને મળી ગયો છે. આ તમારો દાખલો પૂર્ણ થાય છે. જો આ દાખલો પૂછાય તો 11 માંથી 11 માર્ક આરામથી તમને મળી જાય. બીજું કઈ કરવાનું નહીં, પણ આ દાખલામાં તમારે ધ્યાન શું રાખવાનું એ તમને કહી દઉં. 11 માર્ક લેવા માટે ખાસ કરીને જ્યારે બોર્ડ વાળા પેપર ચેક કરે ને પહેલા એ શું જોઈએ કે બિનચાલુ મિલકતો. હવે બિનચાલુ મિલકતોનો આજે સરવાળો રહ્યો ને એ જ સરવાળો થવો જોઈએ. પછી તમે આમાંથી આમાં મિલકત લખ નાખો અથવા આની મિલકત તમે આમાં લખ નાખો તોય ખોટું પડે, તોય તમને માર્ક ન મળે. એટલે એવું નહીં વિચારવાનું કે ખાલી આનો સરવાળો આવી જાય એટલે આપણે જવાબ આવી. સરવાળો તમ તો આવી જશે, કેમ કે આમાં કોઈ એટલા બધા હવાલા હોતા નથી. એટલે તમારો પાકા સરવાળાનો નફા નુકસાન ખાતાનો સરવાળો તમને મળી જશે. પણ આ એન્ટ્રી ખાસ કરી નાખવા. ન હોય ને તો તમને જે ફોર્મેટ આપેલું છે પાકા સરવાળાનું નફા નુકસાન ખાતાનું કડકડાટ પાકું કરી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને પૂછી શકો છો, કોમેન્ટ્સ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારો દાખલા નંબર 48 માં પૂરો થાય છે. આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.